બધાને નમસ્કાર અને નવા વરાના હેપી ન્યુ યર અને હર હર મહાદેવ. તો આપણે નહીં તો થઈ ગયા એ તૈયાર, લુગડાની પહેરી લીધા છે અને આપણે જવાના હમણાં ચોટીલા. અને જો આપણે ઘરે બધા દર્શન કરી લો આપણા માટે. અને મમ્મીએ દઈ દીધું આવડાનો રૂમાલ. પછી જાવી આપણે ચોટીલા જવા અને પેલા ભાઈબંધને અહીંયા ઘરે જઈશું, માસીને બધે જઈશું. પછી મિત્રો અને અત્યારમાં આપણે મમ્મીએ દોડી નાખી રંગોલી, જે અહીંયા રંગોલી અને તુલસીમાં હાંખ્યા ને એવું બધું કરી નાખ્યું છે. અને હવે ડાયરેક્ટ આપણે જઈએ અનિલભાઈ નિમના ઘરે. મિત્રો આપણે આવી ગયા હતા અનિલભાઈ ના ઘરે અને અનિલભાઈ દોર્યું છે શિવજીની મૂર્તિ. કેવી લાગે કમેન્ટમાં જણાવજો. તો મિત્રો હવે આપણે જઈએ રવિના ઘર બાજુ અને હવે આપણે જવાના છીએ ચોટીલા. તો ડાયરેક્ટ આપણે હેલા જઈએ હવે રવિના ઘરે. અને આપણું હાયાપુસા તમને નથી દેખાડ્યું તો જો આપણું હાયાપુસા આમ પડ્યું. તો આ જીવો અને આપણે હાયાપુસાને નવરાઈ કરી નાખ્યો મસ્ત રેડી. તો હવે આપણે ડાયરેક્ટ જઈએ રવિના ઘરે. મિત્રો આપણે પેટ્રોલ ની પુરાઈ લીધું છે રવિએ બુલેટમાં અને આપણે જઈએ મામાના ઘરે. ભાઈને પગે નહીં લાગવા, રામ રામ કરવા. અને રોહિત ને બધા પાછળ આવે. આ તો આપણે બુલેટ લઈ જઈએ આપણે. મિત્રો આપણે જઈએ ચોટીલા અને પછી તમને દેખાડે ચોટીલા આપણે કેવી મોજ કરવી. આપણે મામા ઘરે આવતા રહ્યા હતા મૂકે છે 5000 રવિડો. રવિ લઈને ભાગવાનો વિચાર નથી ને? વિચાર મિત્રો હવે આ દે મિત્રો હવે આપણા ઘર બાજુ જ આવી અને રવિ ફોડે ફટાકડા બુલેટમાં. તો તમે સાંભળો. હાજી મિત્રો કમો હાજી આગળ જઈને પહોંચે. હવે આપણું સજાગ્રત થાય આપણી વખતે. મિત્રો આપણે જતા હતા ચોટીલા ને પ્લાન થઈ ગયો છે ચેન્જ. રવિ અને મામા બે આપણું મોટરસાયકલ લઈ ગયા ને હવે આપણે જઈએ ડાયરેક્ટ નવું હોન્ડા છોડાવવા. મામા કે હાલો નવું હોન્ડા છોડાવવા જવું એટલે આપણે આ હોન્ડા લઈને જઈએ. મામા રવિ બે આપણું મોટરસાયકલ લઈ ગયા. તો હાલો આપણે ડાયરેક્ટ જઈએ ન્યુ હોન્ડા છોડાવવા રવિ ને. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ જાવા હોન્ડા લેવા. અને આ જો રાજુ ડ્રાઈવ અને એનું મોટરસાયકલ ભાંડું થઈ ગયું એટલે એની આટું નવું લેવા જઈએ બ્લેક બટો પછી કેવું ગમે. અને આપણે આવેલા જઈએ આગળ. અને આ માઇકમાં મિત્રો અવાજ એક નંબર આવે એટલે વાંધો નથી. ચાલો આપણે આગળ જઈએ અને દેખાડી તમને કેવું હોન્ડા છોડાવી. મિત્રો આપણે આવતા જઈએ શોરૂમે. જોવા આ રહ્યું શોરૂમ. હવે જઈએ અંદર અને આ રહ્યું આપણું હોન્ડા આવી ગયું છે. તો હાલો આપણે અંદર જઈએ અને જોઈએ કેવી રીતના. મિત્રો આપણે શોરૂમે આવતા જઈએ. રવિ કેવું મોટરસાયકલ લેવાનું? હીરો હોન્ડા. હા ફાઇનલી આપણે હોન્ડા લઈ લીધું અને રવિનું હોન્ડા આવતું રહ્યું બારું. અને આ બધા જો રવિની છે તો ફાઇનલી આપણે હોન્ડા લઈ લીધું. ફાઇનલી મિત્રો આપણે હોન્ડા છોડાવી દીધું છે. અને આપણે આ પેટ્રોલની જગ્યાએ બી છે જે મફતમાં આપશે. અને પેટ્રોલ એટલે આપણે જઈએ પેટ્રોલ નાખાવા. અને રવિ નવો ન્યૂ બાઇકનું ડ્રાઈવ કરે જોવા. અને આપણે છોડાવી દીધું તો બધા કોમેન્ટમાં ન્યૂ રેટ લખો એટલે કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં. મિત્રો ફરી આપણે આગળ હાલો. મિત્રો આપણે ફાઇનલી આપણામાં હાર બાંધી નાખ્યો છે રવિ બાંધે એના નવા મોટરસાઇકલમાં. તો રવિએ બાંધના હાર અને આવ્યું છે કિટમાં હેલ્મેટ. હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે. તો મિત્રો આપણે ફાઇનલી તમને કહેતા હતા કે આપણે જવાના છીએ ચોટીલા. તો હવે આપણે ચોટીલા જવા નીકળી ગયા છીએ. રવિ આગે મોટરસાયકલ અને જેથી મિત્રો આવે તેથી આપણે મોટરસાયકલ આપવાનું કોઈ આવ્યું નથી. આપણે મોટરસાયકલ આંકતા આપણે ડાયરેક્ટ જઈએ ચોટીલા. અને પેટ્રોલ તો હવે રવિ જ નાખશે કે આપણી પાસે પૈસા છે ને આવું લુખે છે એટલે આપણે ન નાખવી. રવિ નાખશે પેટ્રોલ તો આપણે ડાયરેક્ટ નીકળવી ચોટીલા. ચોટીલા અને પેટ્રોલ પંપે આવતા રહ્યા છીએ. હવે ભરાવશે પેટ્રોલ અને પછી આપણે ડાયરેક્ટ નીકળવી ચોટીલા જવા હાટું.
ભાઈ કઈ નાખ્યું આજ આપણું બ્લેક પેન્થર કેવું લાગે કહેજો. 200 રૂપિયાનું પેટ્રોલ રહી નાખાવે છે તો આપણે ડાયરેક્ટ હવે નીકળી પછી ચોટીલા. તો મિત્રો આપણે ફાટક પાસે આવતા રહ્યા હતા અને ફાટક થઈ ગઈ બંધ, ટ્રાફિક એટલું થઈ ગયું તમે જોવો. અને 2 ગાડીઓ કાઢી તો હજી ફાટક ને ખોલી તો જોયું ફાટક ખોલે પછી આપણે પહેલા જવાના જડિયા મહાદેવ અને પછી જવાના ચોટીલા. તો તમે પૂરો બ્લોગ જોઈજો અને લાઈક કરવાનું, ફોલો કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આગળ. તો મિત્રો આપણે એને જડિયા મહાદેવ પાસે પહોંચવા એટલે કે બાપા સીતારામના મંદિરે પહોંચી ગયા. તો જો આ રહ્યું બાપા સીતારામનું મંદિર અને આપણી વાઈટે મામાની બધા આગળ ઉભા તો આપણી એમને હારે થઈ જવું પછી ડાયરેક્ટ જડિયા મહાદેવ હાથે ઘરે જવાના ચોટીલા ડુંગર ને ચડવા. તો આપણે ડાયરેક્ટ જઈ જડિયા મહાદેવ ને તમને દેખાડું જડિયા મહાદેવ નો ચોટીલા ભાઈ કઈ રીતના રસ્તો આવે. તમારે કોઈ આવવું હોય તો કોઈ વાંધો ન પડે. તો આપણે તમે જો આગળ આવી ગયો જડિયા મહાદેવ નો વાંક. આગળ આવી ગયો ટ્રાફિક પણ એટલું હોય કારણ કે દિવાળી બેતું વરાય માણસ એટલા જ આવે એટલે આપણે વાઈટા બધા ઉભા અને આ રહ્યું જડિયા મહાદેવનો વાંકે છે. ચોટીલાથી આવો ગમે આવો આગળ બોર્ડ માર્યું છે તો આપણે ડાયરેક્ટ જઈએ જડિયા મહાદેવ. તો મિત્રો મળી ડાયરેક્ટ આપણે જડિયા મહાદેવ. તો મિત્રો આપણે જડિયા મહાદેવના રસ્તે પહોંચી ગયા હતા અને અહીંયા હે સિંગલ પટ્ટી અને તમે જુઓ કેટલું પબ્લિક આગળ આવે છે. તો તમે જુઓ ટ્રાફિક પણ એટલું છે પણ આપણે હરવે પહોંચી જઈશું. અને આપણે જો મેચ પડે તો બીલી ગાળા જવું છે મામાની આ પડે તો બીલી ગાળા હાલ્યા જઈશું અને મામા લઈને જાય આગળ નેવું ભાઈ હમણાં આપણે સોડાયું છે મામા લઈને જાય. અને આમાં રવિના વચમાં વાર આવી કારણ કે મોટા કાકાને ખપાવતો નથી એટલે ભરવું તો આપણે ડાયરેક્ટ મળીએ ને જો આ મામા લઈને જાય તો નવું બાઈક. તો મિત્રો મળી આપણે આગળ જડિયા મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જડિયા મહાદેવ. તો જોવો હા બીજું જડિયા મહાદેવ તડકો આવે હરખું દેખાતું નથી અને આ રોજ જો એનો નવો હોન્ડા લઈને આવેલો આવે. તો મિત્રો આપણે ડાયરેક્ટ જઈએ હવે જડિયા મહાદેવ. મિત્રો અમે આવતા રહ્યા અહીં મંદિર અંદર આ રહ્યું મંદિર. તો તમે બધા દર્શન કરજો. મિત્રો આપણે આવતા રહ્યા જડિયા મહાદેવ. તમે કરો દર્શન મહાદેવના. મિત્રો આપણે 4800 સિક્કો. તો મિત્રો હવે ચોટાડી દઈએ આપણે સિક્કો. આપણે સિક્કો ચોટાડી દીધો હા ચોટી ગયો. જડિયા મહાદેવ મંદિર દર્શન બધા કરી લો અને હું કરી લો. મિત્રો આ ચાલે ચા પાણી પીવો એ કોઈ માંદા ન પડો તો જરૂર આવીને પીવું બાકી મળ્યું હવે આપણે દર્શન ની કરીને આવતા રહ્યા અને આ રહ્યું જડિયા મહાદેવનું મંદિર અને આમ પાસે રાપડા હેરુ દાદાના. તો હવે આપણે જવાના છે ચોટીલા. મિત્રો આપણે જડિયા મહાદેવ થી નીકળી ગયા ને હવે હું રવિ બે આવી ચોટીલા અને અહીંયા આપણા માસી છોકરાનો રવિનો ફોન આવ્યો તો બીજો આપણો જે માસી છોકરો એનો કે તમે આવો એ ચોટીલા આયા લીમડી થી. તો આપણે ડાયરેક્ટ જઈએ ચોટીલા અને ચોટીલા એક સરપ્રાઈઝ છે મિત્રો. તો જોઈ આપણને ભેગું થાય તો એ વ્યક્તિ તમને દેખાડી મારો મારા બ્લોગમાં આપણે ચોટીલા થાય. તો મિત્રો આપણે હવે એને બહાર આવતા રહ્યા છીએ અને આરે આવી ગયા ચોકડી અને હવે આપણે જઈએ ચોટીલા. થોડુંક કામ હતું એટલે પાછા આવી ગયા હતા. રાજુ ની નતા એમને લેવા ગયા હતા અને હવે આ ચોકડી આવતી રહી છે આગળથી સાધન. હવે ડાયરેક્ટ જઈએ ચોટીલા. ઓન ધ વે ડાયરેક્ટ ચોટીલા તમને આમે જ બાપુ આપણે સ્કોર્પિયો ફેવરેટ. હવે ડાયરેક્ટ મળીએ આપણે આગળ.
મિત્રો આપણે ચોટીલા પાસે પહોંચવા આવતા જઈએ ને આપણને દેખાઈ ગયો છે ચોટીલાનો જોવો. અને આપણે બધા ભાઈઓ માસી જોવે બધા ચડી ગયા ઉપર. આપણે અહીંયા જઈએ અને ફોટો પાડી અને પછી રખડવી કેમ કરી જોઈ આગળ. એટલે આપણે ચોટીલા હવાના જાવ કરતા હતા. છેલ્લે વારો આવી ગયો, આઈન પડી ગઈ. હવે જાય ચોટીલા નાઈપા થાય સનસેટ. નાઈપા તો ચેક કરો સનસેટ થાય. આપણે ચોટીલા આવતા રહ્યા છીએ અને ટ્રાફિક એટલું છે ને કે વાત ન પૂછો. બાજુ કોઈ ટ્રાફિક જ એટલું નડ્યું છે. અને હવે જો રવિ ફેંકાવી મોટરસાયકલ વચમાં ટ્રાફિક જ એટલું હતું. હવે ડાયરેક્ટ જઈ ડુંગર ભાઈ. મિત્રો આપણે ચોટીલા આવતા રહ્યા છીએ, જોવા ટ્રાફિક કેટલું છે. મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને આ રહ્યો ચોટીલાનો ડુંગર. અને આગળ રવિની બધા ઉભા છે, એમના ભેગા થાવી અને આપણે ચોટીલાનો ડુંગર આવતા રહ્યા છીએ. અને આપણાને ખુશી પણ એટલી થાય કંઈક અલગ જ મોજ આવે. તો હવે ડુંગર ચડીએ અને તમને દેખાડીએ. હાલો તો આપણે ડાયરેક્ટ ડુંગર ચડવા જઈએ અને પછી તમને દેખાડીએ. તો મિત્રો આપણે મંદિર પાસે આવતા રહ્યા છીએ. આ રહ્યો આપણો ગેટ અને હું ઓલા બેને ગોતું જડી જાય એટલે આપણે એમને મળવા જાવી. ડાયરેક્ટ મંદિર પાસે પહોંચી ગયા છીએ. જાવી મિત્રો આ એક તો આવતો રહ્યો મારે એક જડી ગયો ને બીજા બધા ક્યાં? હું કે ભાઈ મેં ઓલા ને ફોન કરું તો રવિ તો અહીંયા આવતો રહ્યો અને બીજાને ગોતું. હવે તો આપણે ફાઇનલી નીચે મંદિર ઉપર આવતા રહ્યા અહીં. અને આપણે ઉપર તો ન ગયા, નીચે એનું થોડું ડેકોરેશન જોવો. તો આપણે નીચે મંદિર આવતા જાય, ઉપર ચડવા ન ગયા કારણ કે બધે થાકી ગયા. આપણે તમને ખબર ઝરિયા માટેની આ બધે ગયા હતા એટલે તમે નીચેના દર્શન કરો. દર્શન કરી લો. તો મિત્રો આપણે અંદર દર્શન કરીને આવતા રહ્યા અને બહુ વિડીયો બનાવવા નતા દેતા બધા પબ્લિસિટી એટલે વિડીયોની ના ન પાડે. આપણે આ ઉપર ડુંગર ઉપર નથી ચડતા કારણ કે થાકી ગયા બહુ. હવે ડાયરેક્ટ આપણે આ વિચાર કરી શું કે અહીંયા જાવી આપણે. તો મિત્રો આપણે જઈએ ભક્તિવન બાજુ અને ઉપર ડુંગર ઉપર થાય આરતી, પણ અહીંયા આપણે જતા નથી કારણ કે બધા થાકી ગયા છે. અને રવિ કઈક અલગ જ માહોલમાં જાય. રવિએ કઈક એવી વસ્તુ જોઈ લીધી એટલે હવે આપણે જઈએ ભક્તિવનમાં. તો ચાલો તમને અહીંયા દેખાય અને આ હુમાયનું ઘરે આપણે જઈએ ડાયરેક્ટ ભક્તિવન. તો આપણે ભક્તિવન બાજુ જતા હતા અને આપણાને દેખાણા ફૂલ કેવા મસ્ત ફૂલ છે. અને આ કોકના ઘરે ફૂલ છે જે મારા બેસ્ટ ફ્રેન્ડ એના ઘરે. તો ફૂલ ઇઝ લાઈક. મિત્રો હવે આપણે જઈએ ભક્તિવન બાજુ. રવિ જો અલગ જ મોલમાં ધોળે. આપણે ચોટીલા ગયા હતા એ બ્લોગ કરું છું એન્ડ. અને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આના પછીનો બ્લોગ એક નંબર તગડો છે તો તમે જોતા રહેજો. અને આ બ્લોગ હવે હું ચેક બારો જવું જોઈ લો. તો હવે ડાયરેક્ટ મળવી નેક્સ્ટ જગ્યાએ.